મિત્રો, કોરોના પછી ઓનલાઈન પેમેન્ટ કરવાનું ઘણું વધી ગયું છે. તેમાં પણ યુપીઆઈથી પેમેન્ટ કરવાનું ઘણું વધી ગયું છે. નાના નાના લારીવાળાથી લઈને મોટી દુકાનવાળા સુધી દરેક લોકો યુપીઆઈ દ્વારા પેમેન્ટ સ્વીકારવા લાગ્યા છે. અત્યારે યુપીઆઈને લગતા એક ન્યૂઝ આવી રહ્યા છે. એનપીસીઆઈ એટલે કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એક નિર્ણય લીધો છે, જેમાં 20 ફેબ્રુઆરી 1925થી યુપીઆઈ પેમેન્ટ બંધ થઈ જશે. જો તમે યુપીઆઈથી પેમેન્ટ કરો છો તો આ માહિતી તમારા માટે કામની છે. જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. એનપીસીઆઈ એ જાહેર કર્યું છે કે જે લોકોના યુપીઆઈ આઈડી સ્પેશિયલ કેરેક્ટરથી બનેલા હશે તો તે એક્સેપ્ટ નહીં ગણાય. ખાલી આલ્ફા ન્યુમેરિક એટલે કે અંગ્રેજી અક્ષરો અને નંબરથી બનેલા આઈડીથી ટ્રાન્ઝેક્શન કરી શકશે. જે લોકો આનું પાલન નહીં કરે તેનું આઈડી બ્લોક કરી દેવામાં આવશે. એનપીસીઆઈના બતાવ્યા મુજબ યુપીઆઈ ઓપરેટરે આલ્ફા ન્યુમેરિક કેરેક્ટરનો ઉપયોગ કરી દેવો જોઈએ, નહીંતર સેન્ટ્રલ સિસ્ટમ તે એપને બંધ કરી દેશે. એનપીસીઆઈએ આના પહેલા પણ યુઝરને આલ્ફા ન્યુમેરિક આઈડી વાપરવાની સલાહ આપી હતી. જે લોકો પાસે સ્પેશિયલ કેરેક્ટર વાળા આઈડી છે તેનું શું કરવું તેની માહિતી હજુ બહાર નથી પડી. શું તમે પણ આવા આઈડી વાપરો છો? તો કોમેન્ટમાં બતાવો. તમને બીજા પણ કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવો. હું તેનો રિપ્લાય જરૂર આપીશ. વિડિયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા, જેથી કરી બીજા લોકોને પણ આ વિડિયો કામ લાગે. તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકોન બટન દબાવવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા વિડિયો સાથે. જય હિન્દ.